પ્રોજેક્ટ સર્વેની કામગીરીને લઈ સરદારપુરા ગામે બીજા દિવસે ખેડૂતોમાં વિરોધ। સતત ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી સર્વેની કામગીરી અટકાવવા માંગ કરી। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ એક્સપ્રેસ વન વે માટે અનેક ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। જેમાં શુક્રવારના રોજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ બીજા દિવસે પણ ખેડૂતોએ વિરોધ યથાવત રાખ્યો હતો, જેમાં દિયોદર તાલુકાના સરદારપુરા ગામે આજુબાજુ ગામોના ખેડૂતો એકઠા થઈ જય જવાન જય કિસાનના નારા લગાવી સત્વરે ભારતમાલા પ્રોજેક્ટની સર્વેની કામગીરી અટકાવવા માટે માંગ કરી હતી। ખેડૂતોએ જણાવેલ કે આ બાબતે અમોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે, પણ છતાં અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સર્વેની કામગીરી શરૂ કરી છે। ખેડૂતોની રજૂઆત સાંભળવામાં આવતી નથી। અમોએ આ બાબતે દિયોદર ધારાસભ્યને પણ રજૂઆત કરી છે। યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરીશું। આજે સરદારપુરા મુકામે મળેલી ખેડૂતની મિટિંગમાં અમે જે ભારતમાળા રોડના અધિકારીઓ સામે ચર્ચા કરી અને એમને કોઈ વાતથી વાફેક કર્યા છે અને અમારા દિયોદરના એમએલએ સાહેબ તરીકે અમને ખેડૂતોને વાત કરી કે ભાઈ તમે સોમવારે પ્રાંત કચેરીએ મળી અને તમારું જે પાકનું નિષ્ફળતા થાય છે એના વિશે હું ભેગો રહી અને તમારા વિશે સરકારને જાણ કરી અને તમને મળવા પાત્ર થાય એના વિશે હું રજૂઆત કરીશ પ્રાંત કચેરીએ દિયોદર। કાલે જે રોડ વાળા આવ્યા હતા ખોટ મારતા હતા, ખોટ અમે રોકાવી અને ખોટ મારવાનું બંધ કર્યું હતું અને મોહમ્મદદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું હતું, પણ મોહમ્મદદાર પત્ર આવીને વળી આજે પણ ખોટ મારવા વાળા લોકો આવ્યા છે। એટલે આજે અમે સાહેબશ્રીને કેસાજી સાહેબશ્રીને વાત કરી છે કે કોઈ પણ હિસાબે અમારો જે ખોટ મારવાનું છે હાલ બંધ કરો। અમારું જે વાવેતર છે, બટાકા છે, વરિયાળી છે, એરડા છે, રાયડું છે, એ ટોટલ વસ્તુ પકડે છે। એ સાહેબે એવું કીધું કે સોમવારે તમે મામલતદાર કચેરીમાં આવો અને અમે તમારું નિરીક્ષણ લાવો। જો અમારું નિકાલ નહીં આવે તો અમે મંગળવારના ઉગ્ર આંદોલન કરીશું।